નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 સભ્યો ઝડપાયા। વેપારીઓ પાસેથી ખંડણી માંગવા બદલ ધરપકડ। સુરતમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। રાજસ્થાનમાં અલગ અલગ વેપારીઓ પાસેથી વોટ્સએપમાં ખંડણી માંગી હતી। લોરેન્સ બિશ્નોઈ તેમજ રોહિત ગોદારા ગેંગના નામે ખંડણી માંગતા હતા। કામરેજ ટોલનાકા પાસે કારમાંથી બાતમીના આધારે પોલીસે ધરપકડ કરી છે। ચર્ચાસ્પદ કેસમાં સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી અને પેરોલ ફરલો સ્ક્વોડને સફળતા મળી હતી। સફીક ખાન, સરફરાજ ખાન, શોએબ ખાન, રહીમ ખાન પઠાણની ધરપકડ કરી છે। ચારેય આરોપીઓને રાજસ્થાન પોલીસને સોંપ્યા હતા। એક અહેવાલ મુજબ સલમાનને એક ગીતના કારણે ગેંગ તરફથી ધમકીઓ મળી છે। કહેવામાં આવી રહ્યું છે કે ગીતમાં સલમાનને બિશ્નોઈ ગેંગ સાથે જોડવામાં આવ્યો હતો। આ ધમકી મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવી હતી। રિપોર્ટ અનુસાર ધમકીમાં કહેવામાં આવ્યું છે કે ગીત લખનાર સામે 1 મહિનામાં મોટી કાર્યવાહી કરવામાં આવશે। ધમકીઓ આપવામાં આવી છે કે ગીત લેખક હવે વધુ ગીતો લખી શકશે નહીં। એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવે। ખંડણીની રકમથી બિશ્નોઈ સમુદાયનું મંદિર બનાવવા માંગતો હતો। આ તરફ હવે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ રાજસ્થાનના ભીખારામ ઉંમર વર્ષ 32ની કર્ણાટકના હાવેરીથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી। આ પછી તેને મહારાષ્ટ્ર એટીએસને સોંપવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન ભીખારામે સ્વીકાર્યું હતું કે તે લોરેન્સ બિશ્નોઈને માનતો હતો। કથિત રીતે તે 5 કરોડ રૂપિયાની ખંડણીની રકમથી બિશ્નોઈ સમુદાયનું મંદિર બનાવવા માંગતો હતો। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।